હેલો ગાઈસ, અમે હવે નીકળી ગયા છીએ અમદાવાદમાં ફરવા માટે. એકચ્યુઅલી અમે છીએ જ અમદાવાદના તો ફરવા નીકળીશું જ. પણ મોહન કૃષ્ણા ફરવા નીકળ્યા, બીજી બધું ગ્રુપ તો અત્યારે ઊંઘી ગયું હશે અમારું. પણ અમારા બંનેને શું છે, કીડો બહુ મોટો હોય છે. ફરવું એટલે ફરવું. અત્યારે હાલ જ મમ્મીના થેપલા ખાઈને ચા પીને અત્યારે હાલ અહીંથી નીકળ્યા છીએ અમે. બરાબર, હવે જોઈએ અહીંથી એટલે કઈથી? નહેરુનગરથી. હા, હવે નહેરુનગરથી નીકળ્યા છે. પછી હવે ખબર તો છે ને ક્યાં જવાનું છે, પણ થોડોક દૂર રાખી ચાલી ગયા. થોબડું તો દેખાવું જોઈએ. ચપટું એકદમ. આ તો મારી આદત છે ગાઈસ, આખું મોઢામાં જ કેમેરો નાખી દેવો. હા ભાઈ, કે વિડીયો સારો નહીં આવતો છે. આદતથી મજબૂત. અત્યારે ચાલી રહી હતી. હા, 2 મિનિટ રોકાય. 2 મિનિટ રોકાય. મને વાત મારી ના તું કાપ. હું એમ કહેતો હતો કે અત્યારે વાત એ છે કે જવાનું ક્યાં છે એ ખબર નહીં, પણ બસ બાઇક લઈને નીકળી પડ્યા છે. બાઇક બતાડે રસ્તે બતાડે. હવે આપણે જોડે લઈને નીકળ્યો. હા, તો તમે કોઈ જગા સજેસ્ટ કરો અમને કે જ્યાં અમે હરકી રીતે ફરીએ. કે જાણે કે તમે પાછું એમના થોડું દૂર રાખને. ખરેખર હા, તો આપણે અહીંયા બિલ્ડિંગ બતાવો. એ સિરધર કરીને કઈ છે? સરકાર છે કઈ જાવ સરકાર. આ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો છે પાછો. હું તો ગુજરાતીમાં 10મું ફેલ છું પાછો. આના બાપા આના પૈસા બરબાદ કર્યા છે. અલા, પણ એ દેખાતું નથી. એની લાઈટ બંધ હતી. પણ ગાઈસ, અરે લાઈટ બંધ હતી તો તારા ચશ્મા થોડી નાઈ ગયા હતા. તો વાત કેવી કરે છે યાર. એ બધું જવા દે. ફરવા ક્યાં જવું છે? તારી જાય ઈચ્છા હોય નહીં જાય, આપણે ક્યાં કઈ વાંધો છે. આપણે પણ યાર ગાઈસ કે કઈ કે તો પણ ગાઈસ વિડિયો પોસ્ટ થશે, પછી ગાઈસ આપણને સજેસ્ટ કરશે ને. અત્યારે તો આપણે મરજીનું કેવું પડશે ને યાર. કેમ કરે છે? અહીંયા તો સિગ્નલ આવી ગયો. અમદાવાદ રાતના ગાઈસ અત્યારે 11:09 વાગ્યા છે, પણ અત્યાર સુધી સિગ્નલ બંધ થવાનું નામ લેતું નહીં. અને સિગ્નલ ની સેકન્ડ કેટલી છે? સેકન્ડ ક્યાં લખી નહીં બતાડ. સેકન્ડ જ નહીં. અમારા નસીબ બી કેવા, સેકન્ડ બી નહીં બતાડતી. બોલો, આવા તો અમારા નસીબ. અને રખડવા નીકળ્યા. આ તો શું છે કે વધારે પડતું તો અમારા બંનેમાં સ્પીડો છે ફરવાનો. ક્યાંય બી દેખતા જ નહીં. અમારા ઘરવાળા અમારાથી કંટાળી ગયા. ઘરવાળા કે હવે તમે અમારા કહેવામાં રહેશો તો ઠીક, નહીં તો તમે ઘરના બહાર કાઢી દો. ઘરવાળા કોણ સમજે? અમે પોતે જ બહાર નીકળવા તૈયાર છીએ. તમારું કહેવાય નહીં. અમારું મતલબ એ છે કે અમે કોઈ તો બી જગ્યા ગોતી રહ્યા છે, તો તમે જગ્યા બતાડો. પણ નેક્સ્ટ વિડીયોમાં હું આ વિડીયો પોસ્ટ કરું એટલે તમે મને કમેન્ટ કરજો. આ વિડીયોમાં હા, એટલે આમાં કમેન્ટ કરશો તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એ બતાડીશું ને આ લોકોને લોકેશન. પણ ગાઈસ અમદાવાદ હોવી જોઈએ. પછી તમે સુરતનું લોકેશન આપો, ગુજરાતમાં કોઈ બી ખૂણે મોકલો, ત્યાં અમારે અત્યારે નહીં જવાય. સાઈડમાં જેબી જેવલ્સ આવ્યું. જ્વેલર છે. જ્વેલર્સ તો હરકી રીતે નહીં લખ્યું. આર નહીં દેખાતો એટલે જેવલ્સ જ લખ્યું. એ લોકો ભણેલા નહીં હોય લે તાર જેમ. એ લોકો તારા અમદાવાદમાં આવું ચાલે. ભણેલા ગણેલા વગર ના આગળ વધે જાય. જેમ કે કેવું જોઈએ નહીં અત્યારે નામ દેવા જેવું નહીં. પણ આ તો શું છે, જેમ કે યાર હજી સુધી સેકન્ડ નહીં ખુલ્લી. ગાઈસ 50 સેકન્ડ ઉપર હમણાં થઈ ગઈ. બોલો, 2000 years later. It is Latiz. આ ઘરે છોકરી છે. હું તો કહું સરકારને એમ કહો કે છોકરીના લાયસન્સ બી રદ કરાવી નાખે. સૌથી સારું. આ છોકરીઓ તેમાં કંટાળી ગયો. ગાઈસ બાકી જે ગાડી આમ ફ્રન્ટ મારે ને આમ સુન અમે સીધા ઉપર જ જઈએ. ગાઈસ મારો જરૂરી હતો. ખાલી જગ્યા પડી છે પણ નહીં. અમારે તો હરણ મારવો છે. હોર્ન મારવા માટે મારો. આટલી ખાલી રોડમાં હોર્ન મારવાની જગ્યા ને, ખાલી જગ્યામાં હોર્ન મારવા દઉં. કીડો તો ખરી પણ હવે એક કામ કર કે આપણે આમ દબેલો લેફ્ટ માર નાખ. અહીંયાથી લેફ્ટ ક્યાં આવશે? ક્યાં આપણે તને ખબર તો છે આપણે રખડવા નીકળ્યા છીએ. પેટ્રોલ છે નહીં ગાડીમાં, એટલે ધક્કો જ મારવાનો છે આપણે. પહોંચી જશું. કાલ સુધી તો ધક્કો મારીને પહોંચી જશું. બીજું અહીંયા ચાવ આવ્યું છે. પછી ऐसा कुछ बोलता है ना वो, कौन बोलता है? आमिर खान. आमिर खान नहीं बनना है, नहीं साરું લાગતો. આ ગાઈસ મને ક્યાંયથી ઉતારી પાડે. એ બધું જવા દો.
જવા દે. નહીં, એટલે કહેવાનો મતલબ એવું છે કે અત્યારે તમે કોઈ આજુબાજુમાં હો તો મળતા જજો પણ પછી ખબર હા નહીં તમે મને કમેન્ટ કરશો એટલે હું તમને નેક્સ્ટ વિડીયોમાં હું તમને મળવા આવીશ. હા. પછી તમે કહેશો કે અહીંયા સાઈડથી ગયા મળે વાત કરી બંધ થઈ જશે. અને ગાઈસ આ પહેલો વિડીયો છે અમારો વ્લોગિંગમાં. અત્યારે અમે નાની વિડીયો બનાવી નાની વિડીયો બનાવી છે, કોમેડી કરીએ છીએ. તમારા ફૂલ સપોર્ટ આવશો તમે અમને તો મનોરંજન તમને ફૂલ કરાવીશું. તમે સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, લાઈક કરો, બધું કરો બધું કરો. બધું બસ સપોર્ટ આપો તમારા ભાઈઓને. અત્યારે અમે બંને નીકળ્યા છીએ, તમે સપોર્ટ આપશો કાલે અમે આખું ગ્રુપ નીકળીશું. તમને ફૂલ મનોરંજન કરાય છે. અત્યારે અમે બંને છીએ. અત્યારે અમને એ ઝાડ જ છે ઝાડ જ. પણ બધું કેપ્ચર નહીં કરતું સર. થઈ ગયું. થઈ ગયું તો કહેવાનો મતલબ એવું છે કે આ કોઈ શું કોના મસૂરો ફોન આવે? એ તો એને રસ્તા કે મરાઠી ભાષા બોલે ગાઈ તો જો તમે. એ તો ગાઈ આની મમ્મી કાંઈક મરાઠી બોલી પણ શું બોલી? શું મમ્મી બહુ બોલી? ખરાબ પકડી છે કે બોલે અત્યારે આટલી રાત ગયા પછી તમારે દિવસ ઉગે દાડો ઉગે ખબર નહીં પડતી, ઘરે નહીં આવવાનું એમને તો એમ ગાઈસ, મારે તો ટેન્શન જ નહીં. મારી મમ્મી રાજસ્થાન ગઈ છે. મને થોડી બધી કાંઈ ટેન્શન જ નહીં કરતું ગાઈસ. હું પહોંચેલી માં આવ્યો છું. મારા મમ્મી શું મને બે લાફા મારે એટલે હું પહોંચી જાઉં, ત્યાં બી પહોંચી જાઉં. હા આમ કે ને મગજ નહીં દે કરે હા, હવે આપણે જવું છે ક્યાં? એ નહીં ખબર હો. મને હા, તો એ નહીં ખબર આયા છીએ. આયા કે ગાઈસ, અમે અમદાવાદના છીએ પણ અમને હજી પોતાને નહીં ખબર કે અમે કયા એરિયામાં ભરીએ છીએ. નેહરુનગર ચા પીને નીકળ્યા, બસ રામ જાણે ક્યાં આવી ગયા અમે. એને કેવું એવું છે કે આપણે કઈ કેવું જેવું નહીં. આ કેવું છે ને નહીં કેવું એ તમને સમજવાનું, કારણ કે અત્યારે શું છે હું બાઇક ચલાવું અને તો પણ કોઈ મોટી વાત તો છે નહીં, પણ તમે કરી જુઓ મજા આવશે. બાઇક ચલાવી જો તમે બી, બાકી બહુ મજા આવશે. બાઇક ચલાવવાની આમ મજા. નહીં, બાઇક ચલાવતો બ્લોગિંગ કરો ને ત્યારે કહું તો ગાઈસ, તમે એકવાર ટ્રાય કરો, બહુ મજા આવશે. તો આ અમારા ગ્રુપમાં ગાઈસ આનું આની અમુક આવી વાતો હોય છે ને, ये वो ये समझना मेरे को है कि क्या बोला वो, बस ये वो बोल के सीख जाएगा कि वो यहाँ पे वो था, पर क्या था वो समझता मेरे को है. ये बोल के टूटा हो गया है, पर क्या था वो हमारे को देखने का. क्योंकि क्या है, वो फिर बात है ना इतनी सी अच्छी लगती है, फिर ज्यादा लंबा खींचे ना પણ ગાઈસ वो बात का मत सुनो. સમજવામાં જ ના આવતું હોય. હવે હું તમને કહું કે ગાઈસ ઓલી જગ્યા આ હતું, પણ તમે કઈ રીતે સમજશો કે ઓલી જગ્યા શું હતું? હું તમને કઈ જગ્યા કહું છું તમને બી ખબર નથી. પણ આનું મન રાખવા માટે અમારે શું છે, આજે સાચું કહું છું, આનું મન રાખવા માટે મમ્મી નો ફોન આવે. આનું મન રાખવા માટે ગાઈસ અમારે બી સાચું કહી દેવું પડે કે હા તે જગ્યા આ હતું. હા, મારી મમ્મીનો ફોન આવે. હા 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 બरं. હા એ તો याचे मम्मी थेपले बनवलं होतं. હા હા બरं. હા મમ્મી તો તારા જોડે ચાલે. મને નો વાગી તારા મમ્મીનું સાંભળ્યું. એ લો તારી जिंदा છે હજુ. मारने की बात नहीं, मैं कहता हूँ तेरी मम्मी को भी मेरी उम्र लगे, मैं मारने की बात नहीं बोला, पर तेरी मम्मी जो गुस्सा होती है मेरे को तेरे लिए रोना आ गया. એવું નહીં, મેં તો बताइए सारा मम्मी वगैरह फालतू નું ભડકે તો મારે આના મમ્મી ઉપર કેસ કરવો છે પપ્પા. એ મારી મમ્મી તો એવું કહી દીધું હવે રોનકના ઘરે ઊંઘી લેજે. અચ્છા. મને ઉઠાડતો નહીં હા, અને પછી ખાવાનું શું ખાધું? આજે આને રોજ પર ઉગાડી જતો રહો. મારી જીદીરો. એ આગળ દેખ ગાડી અત્યારે ઠોકતા બચી ગયા છીએ અમે, પણ આ કલાકાર માનતો જ નહીં. હું કહું છું ગાડી સ્લો ચલાય. इधर ये देख नंबर, ये देख कितने 20-22 बता रहे. ગાઈસ જો અત્યારે કોઈ સુપર બાઇક આવે છે, આ જાય છે. કઈ હતી દેખાય નહીં. કઈ હતી? સોનેરી કઈ કલર. અમે તો video સોનેરી બનાવી. કલર. હા, અને આજે મોડા પર ફ્લેશ લાઇટ આવે ને એના કારણે તો આંકડો થઈ ગયો છે. જો ફ્લેશ લાઇટ તમને દેખાતી જશે, સામે આ જેસીબી ઊભી છે, એની ફ્લેશ લાઇટ ગાઈસ આમ આંખોમાં લાગે છે, હા પણ આ લોકો મારા આના માનતા જ નહીં. હા ફ્લેશ લાઇટ કરવી છે, પણ અત્યારે વાત એ નહીં. વાત એ છે કે અત્યારે જવું ક્યાં લો, કારણ કે હવે તો ગાઈસ તમે જોયું આને કટ કેવી મારી? એકદમ લીચી સ્મૂથ. આ ગાઈસ આની ગાડી ચલાવવાની સ્પીડ એકદમ ખરાબ છે ગાઈસ. હા અમે આનથી કંટાળી ગયા છીએ. આ જે રીતે ગાડી ચલાવે ને અમારી ફાટીના, આના પાછળ અમારે બેવું એટલે જમરાત દેખાય. જમરાત દેખાય છે. આ તો અત્યારે થોડું વ્લોગ ચાલે છે, અમે વિડીયો બનાવી છે એટલા માટે ભાઈ થોડું શાંતિથી બી ચલાવે.
બાકી ભગવાન આવી જાય ના માને આ માણસ. નહીં, એના કરતા જો આ જેટલું કીધું ને એટલાથી તો તમે હરખી રીતે સમજશો નહીં. પર શું કમ સે કમ હું આના જેમ એ તો નહીં કરતો ને. ઇન ફ્યુચર મારી અગર બાઇક ના બ્લોગ્સ હું બનાવીશ અને મારી બાઇક નો વિડીયો નાખીશ ત્યારે તમને ખબર પડશે આ શું કામ એવી રીતે કહે છે. અને પણ આ શું થાય અત્યારે ડિપ્રેશન માં ચાલે. નહીં એવું કઈ નથી, ખાલી લોકોનું કેવું એવું છે કે હું ડિપ્રેશનમાં છું. બાકી એમની ઘણી પાટી ચાર થઈ ગઈ મારા બાજુવાળાની ને મેં સિગ્નલ ની બહાર ફાડી નાખી. આ સિગ્નલ તોડ નાખ્યું પડવા. બાકી આ ફરી પાછે એવી પાણીના પાટા ખાલી ત્યાં જ આવ્યા. જો અત્યારે અહીંયા આને અમે આ સિગ્નલે ઉભા હતા. આ જો આ જ્વેલર્સ વાળો એ બી જેવલ્સ લાગ્યો, પણ આ જો ભણેલો મને લાગતો નથી. બાકી એ બી જ્વેલર્સ હોય છે એ જેવલ્સ લખેલું છે. આ ભણેલો લાગતો નથી મને. બાકી અમારું થોડું ઇંગ્લિશ પોચવું છે કે કાં તો એને લખવામાં થોડી ઘણી ભૂલ કરી નાખી. અને ગાઈસ હું કહું છું કે કદાચ એ બી જ્વેલ્સ વાળો મારો વિડીયો જોવે તો મહેરબાની કરીને નામ બદલો યાર. અમાર જેવો અભણ બિચારા ચાપ ખાય છે. નહીં એ બધું બરાબર છે, પણ આપણે શું કહીએ, આપણે એમ કહીએ કે તેલ લેવા જાય જોરથી એમાં તો વાત એવી છે કે જો અહીંયા થયું નહીં. તમને જવાનું હોય તો જતા રહેજો, બાકી તમારી મરજી. કારણ કે આપણે તો આ બિલ્ડિંગ જોવામાં જ ફરી વળ્યા છે. આ ઘડી ફરીને એ જ બિલ્ડિંગ જોવે. Building, હા. જાણે કે આના બાપા એના નામે કરાવી નાખી છે. જરૂરી નહીં કે મને બિલ્ડિંગ. આની મજા લેવાની મારે મજા આવે. આ હા એકદમ નાનપણના ભાઈ અમે એકબીજાની ચડ્ડી પહેરતા હતા કઈ. તો કઈ હા હકીકત તો મજાક નહીં કરતા પણ કઈ. આની ક્યારે મને નહીં હરકી રીતે આની ગાંડ જ આટલી મોટી હતી ને કઈ. તારી બહેરીનો ઘોસડીના મગજની ન પડે. કાંઈ નહીં કઈ ચાલ્યા કરે. આ તું થોડાક આ તો પાછું નહેરુ ચોક નહેરુ ચોક નહીં, આપણે નહેરુનગર 4 રસ્તા. હવે નહેરુનગર 4 રસ્તા. હા આવી ગયો જો કોણ. ફરીને આવી ગયો. કોણ પેલા નહીં બતાડ્યું પેલા કોણ ના બતાડો તો તમને બતાડી અત્યારે. આ તો તમે ઘરના હતા એટલા માટે આપણે બતાડતા. સિગ્નલ તોડ નાખ્યો, એનો નંબર નોટ કરી નાખે આમ નહીં જવાનું લા. તો આપણે આમ જવાનું. કમ જઈએ. આપણે સિગ્નલ ખરાબ રીતે તોડ્યું છે. આ ગાઈસ મારા મેમો ભરવાના આવ્યો છે અને એમ જ ભરાવશે મને. પણ રાતે મારા ખ્યાલથી તો 9 વાગ્યા પછી તો કોઈ જાતનું મારા ખ્યાલથી કેમેરા વગેરે ચાલુ રહેતું નહીં. અને આ તો ભલું પૂછ્યું.